અધિક માસમાં કરવામાં આવતા દાન અને દાનનું મહાત્મ્ય. મહાત્મા દુર્વાસાજી મેઘાવતીને વ્રતનો મહિમા બતાવે છે કે સ્ત્રીઓને પૂર્ણ સૌભાગ્ય અને સંપૂર્ણ સંતતિ, સંપત્તિ, આરોગ્ય અને ઐશ્વર્ય માટેના જે જુદા જુદા વ્રતો દરેક માસમાં અને તિથિઓમાં કરવાના હોય છે તે વ્રતો ઘણા ખરા 1 વર્ષ સુધીના હોય છે. પરંતુ સર્વશ્રેષ્ઠ પુરુષોત્તમ માસ આવે ત્યારે આ બધા વ્રતો 1 વર્ષના બદલે એક જ દિવસમાં સફળ થાય છે. આવો મહિમા પુરુષોત્તમ માસનો છે. તો આજે આપણે 7મા દિવસનું અને 8મા દિવસનું દાન અને દાનનું મહાત્મ્ય જોઈએ. તો 7મા દિવસે સારસ્વત વ્રત કરવાનું હોય છે. 7મા દિવસના વ્રતને સારસ્વત વ્રત કહેવામાં આવે છે. આંગણું ગાયના છાણથી લીપી, અક્ષત ચોખાથી સાથીઓ પૂરી અને બાળકોને મીઠાઈ વેચવી. આ વ્રતથી વંધ્યાપણું આવતું નથી અને બાલરક્ષા થાય છે. 8મા દિવસે સામવ્રત કરવું, શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવી. શ્રીજીના પુરાણનું ગાન કરનારને વસ્ત્રનું દાન કરવાથી શીલના દોષ અને શીલનો ભંગ કરવાના દોષમાંથી મુક્તિ થાય છે. શ્રી પુરુષોત્તમ માસની બંને આઠમે આ વ્રત કરવું.